હેલો ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે. તમે ખજૂરમાંથી બનતી વાનગીમાં ખજૂર પાક તો ખાધો જ હશે, પરંતુ આજે આપણે ખજૂરને રવા અને દૂધ સાથે મિક્સ કરીને એક નવી જ રીતે નવી સ્વીટ બનાવીશું. આ સ્વીટમાં ઓછું ઘી અને વિધાઉટ ગોળ અને સુગર વધારે હેલ્ધી કઈ રીતે બનાવી શકાય એ પણ આપણે વિડીયોમાં જોઈશું. તો ચાલો શિયાળામાં ખાવાની મજા આવે એવી કંઈક અલગ રીતે અલગ ટેસ્ટ સાથે ખજૂરમાંથી બનતી આ નવી વાનગી બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ આપણે અહીંયા 3 વાટકી દૂધ લઈશું. જે પણ વાટકીના માપથી સોજી લઈએ એ જ વાટકીના માપથી આપણે દૂધ લેવાનું છે. જો તમે 1 વાટકી સોજીની સ્વીટ બનાવવાના હોય તો આપણે અહીંયા 3 વાટકી દૂધ લેવાનું છે. એનો મતલબ કે સોજી કરતાં 3 ગણું આપણે દૂધ રાખવાનું છે. તો હવે 1 વાટકી સોજી લઈ લઈશું. પોણી વાટકી જેટલું મેં ઘી લીધું છે. ઘીનું પ્રમાણ જો તમે ઓછા ઘીમાં બનાવવા માંગતા હો તો સોજી શકી શકાય એ પ્રમાણે ઓછું રાખી પણ શકો છો. એક મોટો બાઉલ ઠળિયા નીકાળેલી ખજૂર લીધી છે. જો તમે ખજૂરનું માપ લેવા માંગતા હો તો સોજી કરતાં ખજૂરનું પ્રમાણ વધારે રાખવાનું છે. અને તમે જો ખાંડ બિલકુલ એડ કરવાના ના હોય તો તમે એ પ્રમાણે ખજૂર વધારે પણ લઈ શકો છો. હું આમાં થોડી દળેલી સાકર ઉમેરવાની છું, એટલા માટે મેં ખજૂરનું પ્રમાણ એ પ્રમાણે સાકરને બેલેન્સ કરીને લીધું છે. કાજુ, બદામ અને પિસ્તાની કતરણ કરી લઈશું. હવે સૌથી પહેલાં સોજી શેકવા માટે એક કડાઈમાં ઘી એડ કરી ઘી ગરમ થાય ત્યાર પછી આપણે એમાં સોજી એડ કરી દઈશું. તમે કટકે પણ ઘી અંદર ઉમેરી શકો છો અને એકી સાથે ઘી એડ કરી ત્યાર પછી ઘી ગરમ થાય એટલે સોજી એડ કરી હલાવતા સોજીને આપણે જે રીતે શીરો શેકતા હોઈએ એ રીતે સોજીને શેકી લેવાનો છે. આ સ્વીટમાં ઘીનું કોઈ જ માપ નથી. તમે તમારી ચોઈસ અકોર્ડિંગ વધારે કે ઓછું ઘી ઉમેરી શકો છો. સોજી આમ પણ જેમ જેમ શેકાતો જશે એમ ઘી એમાંથી છૂટું પડશે, એટલે તમે આ સ્વીટને એકદમ ઓછા ઘીમાં પણ બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો કે સાઈડમાંથી ઘી છૂટું પડી રહ્યું છે. જેમ જેમ સોજી શેકાતો જશે એમ આ રીતે સોજીમાંથી ઘી છૂટું પડવા લાગશે. જો તમે પરફેક્ટ ઘી સાથે ઉમેરવા માંગતા હો તો આવી રીતે ઘી છૂટું પડે એટલું લચકાદાર સોજી શેકાય એટલું ઘી ઉમેરવું, એટલે કે પોણી વાટકી જેટલું ઘી 1 વાટકી સોજી સાથે ઉમેરી દેવું. તો સોજી શેકાવાની સ્મેલ આવવા લાગી, થોડી બ્રાઉન થઈ ગઈ છે. તો આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી બીજી એક કડાઈમાં ખજૂર એડ કરી એમાં મલાઈવાળું દૂધ એડ કરી દઈશું. અહીંયા ખાસ ધ્યાન રાખવું કે આપણે સ્વીટ બનાવવા માટે ફૂલ ફેટ દૂધનો યુઝ કરીશું, જેથી સ્વીટ એકદમ માવાદાર બને. તમે ખજૂરને મિક્સર જારમાં એડ કરી એને મિક્સ કરીને ત્યાર પછી પણ એડ કરી શકો છો. જો ખજૂર એકદમ ગળી જાય એવી હોય તો તમે ડાયરેક્ટ આ રીતે પણ એડ કરી શકો છો. તમે જોઈ શકો છો કે ધીરે ધીરે કોફી જેવો આપણા મિક્સચરનો કલર થઈ રહ્યો છે. અહીંયા મારે ખજૂરને ગ્રાઇન્ડ કરવાની જરૂર પડશે એવું લાગી રહ્યું છે, એટલા માટે હું એકવાર બ્રાઇન્ડર ફેરવી અને મિક્સરને એકદમ મિક્સ કરી દઈશ, જેથી બહુ જ જલ્દીથી ખજૂર ઓગળી જાય અને આપણું એકદમ ગાઢું મિક્સચર તૈયાર થઈ જાય. ત્યાર પછી 5-1 મિનિટ જો મિક્સચરને હલાવી થોડું ગાઢું થવા લાગે એટલે આપણે શેકેલી સોજીને મિક્સચરમાં એડ કરી દઈશું. અહીંયા મિક્સચર થોડું ગાઢું થવા લાગે તરત જ તમે સોજી મિક્સચરમાં એડ કરી ત્યાર પછી જ આપણે હલાવીશું. શેકેલી સોજીવાળી કઢાઈને 1 ટેબલસ્પૂન જેટલું દૂધ ઉમેરી કઢાઈમાં દૂધ હલાવી લઈ લઈશ, જેથી કઢાઈમાં રહી ગયેલું બધું જ ઘી આવી જાય. આપણે બિલકુલ વેસ્ટ નહીં કરીએ. હવે બરાબર સારી રીતે ખજૂર અને દૂધના મિક્સચરને રવા સાથે આપણે હલાવી મિક્સ કરતા જવાનું છે. મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમે ચેન્જ કરતા જઈ અને આપણે આ મિક્સચરને ઘાટું થવા દેવાનું છે. તમે જો સ્વીટને વધારે માવાવાળી જો બનાવવા માગતા હો તો તમે દૂધની ઉતારેલી 2 ટેબલસ્પૂન જેટલી મલાઈ પણ એડ કરી શકો છો. અહીંયા આપણે ફૂલ ફેટ દૂધ લીધું છે, એટલા માટે તમે આ રીતે મલાઈ એડ કર્યા વગર પણ સ્વીટ બનાવશો તો પણ એક માવાવાળા ટેક્સચર સાથે જ બનશે. તો તમે જોઈ શકો છો કે ધીરે ધીરે મિક્સચર ગાઢું થઈ પેનને છોડવા લાગ્યું છે. આ રીતે મિક્સચર પેનને છોડવાનું ચાલુ કરે એટલે તરત જ આપણે એમાં હાફ બાઉલ જેટલી દળેલી ખાંડ ઉમેરીશું. મેં અહીંયા દળેલી સાકર લીધી છે. તમે જો સાકર કે ખાંડ કાંઈ જ ઉમેરવા ના માગતા હો તો ખજૂરનું પ્રમાણ થોડું વધારે લઈ લેવું, જેથી ખજૂરથી સ્વીટની સ્વીટનેસ એકદમ સરસ રીતે બેલેન્સ થઈ જશે. બરાબર સારી રીતે આપણે હલાવી સાકરને મિક્સ કરી દઈશું.
હવે એમાં 1 ટીસ્પૂન ઇલાયચી પાવડર અને 2 ટીસ્પૂન જેટલો સૂંઠ પાવડર એડ કરીશું. સૂંઠ પાવડર તમે વધારે પણ એડ કરી શકો છો. જેટલો સૂંઠ પાવડર વધારે હશે એટલું જ સ્વીટ વધારે ટેસ્ટી લાગશે. આની અંદર સૂંઠનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને ખજૂર ગળી હોવાથી તમને તીખાશ પણ વધારે નહીં લાગે. એકદમ સરસ રીતે સૂંઠ અને ખજૂર ટેસ્ટને બેલેન્સ કરશે. તો તમે જોઈ શકો છો કે મિક્સચર એકદમ ગાઢું થઈ અને પેનથી બિલકુલ ચીપકતું નથી. તો આ રીતની મિક્સચરની કન્સિસ્ટન્સી થઈ જાય એટલે તમે હાથથી આ રીતે એક બોલ બનાવવાનો ટ્રાય કરશો મિક્સચરનો, તો સરસ રીતે બોલ બિલકુલ હાથને ચીપક્યા વગર આ રીતનો જામે છે. એનો મતલબ કે આપણી સ્વીટ એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગઈ છે. તો હવે થાળી કે તાસને ઘીથી ગ્રીસ કરી એની બધી સપાટી અને સાઇડ્સને બરાબર સારી રીતે ઘીથી ગ્રીસ કરી ત્યાર પછી આપણે એમાં મિક્સચરને એડ કરી સારી રીતે સેટ કરી લઈશું. તો સૌપ્રથમ તાવેતાથી આ રીતે પહોળું પાડી ત્યાર પછી વાટકીને ઘીથી ગ્રીસ કરી થપથપાવી સારી રીતે મિક્સચરને બરાબર સેટ કરી લઈશું થાળીમાં. અને ત્યાર પછી એની ઉપર સાઇડ્સમાં તમે આ રીતે આંગળીથી પણ દબાવી શકો છો. હવે ઉપર ભરપૂર માત્રામાં આપણે ડ્રાયફ્રૂટ સ્પ્રિંકલ કરીશું. મેં સોજી શેકાઈ ગયા પછી ગરમ સોજીના મિક્સચરની અંદર પણ ડ્રાયફ્રૂટ્સની કતરણ એડ કરી હતી, પરંતુ મારે શૂટ કરવાનું રહી ગયું છે. એટલે તમારે ખાસ સોજી શેકાઈ જાય ત્યાર પછી જેટલા પણ ડ્રાયફ્રૂટ્સ તમે એડ કરવા માગતા હો એ રીતે કાજુ, પિસ્તા અને બદામની કતરણને એડ કરી દેવી. હવે મિક્સચર 5-1 મિનિટ જેવું ઠંડુ પડે ત્યાર પછી આપણે એમાં ઊભા અને આડા કાપા પાડી લઈ પીસ કરી લઈશું. તમે જો પીસ પાડવા ના માગતા હો તો ખજૂર પાકની જેમ બોલ્સ વાળી અને નાના નાના લાડુ પણ બનાવી શકો છો. તો આ સ્વીટ બનાવવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે મિક્સચર જ્યાં સુધી પેનને છોડી દઈ બોલ્સ બનાવી શકાય એટલું થીક ના થાય ત્યાં સુધી આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમે હલાવતા રહેવાનું છે. આ સ્વીટને તમે શિયાળામાં 2 દિવસ સુધી અને ઉનાળામાં 1 દિવસ સુધી બહાર રાખી શકો છો. ત્યાર પછી રેફ્રિજરેટરમાં સ્ટોર કરીને રાખવી. તો તમે ખજૂરમાંથી બનતી વાનગીઓમાં ખજૂર પાક ખાઈને કંટાળી ગયા હોવ તો મારી આ રીતે નવી રીતથી નવ્યા ટેસ્ટની સાથે એકવાર ખજૂર, સોજી અને દૂધની આ સ્વીટ એકવાર ચોક્કસથી બનાવજો અને ટેસ્ટ કરજો. તમે ખજૂર પાકને પણ ભૂલી જશો એટલી ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, મારો આજનો નવી રીતે નવા ઇન્ગ્રેડિયન્ટ્સની સાથે ખજૂરનો સોજી સાથેનો પાક સારો લાગ્યો હોય તો મારો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ રેસિપી આવે ત્યાં સુધી બાય.